ફેમિલી મોજમાં તમે પણ મોજમાં છો. ચાલો મિત્રો શું ખબર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ મિત્રો. તો ગુડ મોર્નિંગ મમ્મા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું કરો છો? વાસણ ઘસવા જઉં છું. હવે મારી વસ્તુ મમ્મી તમે કેવું છે હવે હોળીનો મહિનો આવી ગયો નહીં? કેટલા દિવસ બાકી રહ્યા છે? હોળીનો મહિનો ને આ હોળીનું અઠવાડિયું જ રહ્યું. અઠવાડિયું નહીં. કયો? આજે જો ને રવિવાર થયો તો આવતા સોમવારે હોળી છે. બાપરે બાપ મમ્મી આપણે તો વિસામો રાખવાનો છે. આપણા શનિ રવિવાર રાખી દેવાનું. શનિ રવિવારે? હા, સોમવારે હોળી છે એટલે. તો મિત્રો અમારો વિસામો રાખવાનો છે જો કે 7-8 મહિના પહેલા રીતિકાએ માનતા માની હતી કે જો અમારા અમે બંને માનતા માની હતી કે જો અમારા ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ ફોલોઅર્સ પૂરા થઈ જશે તો રણછોડજીના મંદિર આગળ આપણે એક વિસામો રાખવામાં આવશે. એ વિસામામાં આવતા જતા પદયાત્રીઓ માટે આપણે એક સેવાનો કેમ્પ ખોલવાનો છે. જો કે સેવાનો કેમ્પમાં એવું છે કે નાસ્તા એવું નહીં, જો કશું અમે એવું નહીં કીધું કે સેવાનો કેમ્પ ખોલીશું કે નાસ્તા માટે ખોલીશું, શું કરીશું, ખાલી વિસામો એટલું જ મેં પડે કીધેલું. પણ વિસામો એટલે બકા આપણે જો વિસામો એમ નહીં, વિસામો એટલે કદાચ ઊંઘવાનો હોય હે મમ્મી? શું કેવું? ઊંઘવાનું ના હોય એમ નહીં, આ તો કહું છું ખાલી આપણે તો નાસ્તો તો રાખવાનો છે મમ્મી. ના નહીં, નાસ્તો રાખવાનો કદાચ જો કે ચા રાખીશું કાં તો ગમે તે રાખીશું. ચા ને ચવાનું તારે શું ઈચ્છા છે? કશું વિચાર્યું જ નહીં. વાંધો નહીં, તું ના વિચારીશ, હું વિચારું છું, ટેન્શન ના કરે. કારણ કે હું જે ડિસિઝન લઉં તમને ગમતું નહીં. પણ તારું ડિસિઝન એકદમ બધું બેકાર ડિસિઝન હોય છે એટલા માટે મને ગમતું નહીં. હું નહીં લેતી. હા વાંધો નહીં. જો આપણે મંડપ આવે, મંડપ બંધાવવો પડશે નહીં? હા તો ખબર પડશે. તારો ડિસિઝન શું છે કે તો જણાય તો ખરી? ના, હું ડિસિઝન કહું તો પછી તમારે સારો હશે ને તો ખોટો કહી દેશે. ના નહીં કહું, પણ ક્યારે મને યોગ્ય જો તાર ડિસિઝન છે નહીં, તું ખાલી ખોટી ટપકો કરું છું. છે જ. કાલ તમે એમ કીધું કે તારે કશું બોલવાનું જ નહીં વચ્ચે. તો શું કરવાનું? પણ તમે ડિસિઝન તો કઈ બતાય તો ખબર પડે મને. રણછોડજીએ જો અમારે માનતા માનેલી તે પૂરી કરી દીધી. હા તો આપણે ગમે તે રીતે એવું નહીં કે હું ડિસિઝન લઉં તો જ માનતા પૂરી થાય. ગમે તે ડિસિઝન લે તો બધાની માનતા પૂરી થશે. સાચી વાત. માનતા આપણે માની છે તો આપણે પૂરી જ કરવી છે. પણ મને કહેતો ખરી કે તાર ડિસિઝન શું છે તું કે? અરે કે ને સ્વાભિમાન એ સોનતા એકલા આઈ એમ સમથિંગ છે રીતિકા. ઓકે ઓકે ડોન્ટ વરી, બી હેપી. ચલો તું કહું કે નહીં કહું વાંધો નહીં. મમ્મી તારું શું ઓપિનિયન છે કે આપણે શું રાખીએ? એવું એમ? અમારે જીલું કશું બોલવા ત્યાં નહીં. ચલો પીહુ પાસે પછી. પીહુ આપણે સેવાનું આપણે પેલું શું કહેવાય વિસામો રાખવાનો છે બેટા, બરાબર? તો વિસામામાં આપણે શું નાસ્તો રાખીએ? બોલ ને. બટાકા પૌવા. ચલો અહીંયા બટાકા પૌવા છે. બેન તું અહીંયા જો, તું કે આપણે વિસામો રાખવાનો છે બરાબર? અહીંયા આગળ નાસ્તો શું રાખીએ એમ કે? શું? વઘારેલા પૌવા. તારે પૌવા? સિમ્બા તારી શું ઈચ્છા છે બેટા? વાંધો નહીં મિત્રો, હવે અમારી પાસે બહુ ખાસ ટાઈમ બચ્યો નથી. અને જો મિત્રો તમારે અમને મળવા આવવું હોય તો પ્લીઝ. નહીં રીતિકા? પાછળ રહ્યો. કેમ? કેટલો પ્રેમ કહેવાય ગાંડી. હું ના નહીં કહેતી, ના તારે હું તો કરું પણ મને કોઈની જોડે ટાઈમ નહીં. પ્રેમ તમે આપો પણ તું ના આપી શકું નહીં? એવું નહીં પિયુષ, કામ એટલું હોય ને તો પછી એકબીજા જોડે ફળાતો જ નહીં ટાઈમ. છોકરા જોડે હરખો ફળાતો નહીં. કારણ કે ગોદરા સીવાનું કહ્યું ને ત્યાં કામ પરવારે છોકરાઓ તો ખાઈ લે છે, બધું કરી લે છે, મમ્મીને ખવડાવી લે છે. તો પછી ગોદરા સીવાનો હોય ને તો પછી જમવા પેલું વાસણ કપડા જોઈને પછી ગોદરા સીવે તો 7 વાગતા લાગે. પણ તમે પણ ગોધરા વગર શું સીવો તમે? આવું આગળ જતા ભવિષ્યમાં કામ લાગે. ફેમિલી બેનર પણ છપાવવું પડશે ને? છપાઈ દેવાનું, કેમ કે જે ઈચ્છા હોય કરી દેવાનું. જો હું જો છપાઈશ કેમ કે 300-400 રૂપિયા થશે અને એમાં લખીશ કે વીર ફેમિલી આપણું હાર્દિક સ્વાગત કરે છે. જે મજા પડશે. અમુક બધાએ શું ઇન્સ્ટાગ્રામમાં શું કીધું ખબર? હા વિસામો એટલે શું કે એ મને એ ખબર નહીં પડતી મિત્રો. તમે એટલું ખબર તો એટલું તો કોમેન્ટ સેક્શન હોય કે વિસામો કોને કહેવાય. તમે લોકો ગુજરાતી છો, તમે લોકો ગુજરાતમાં રહો છો, તમે લોકો આમ ભક્ત લોકો છો તો કેમ ખબર ના પડે? ગુજરાતના છે કે આપણા જો આપણા પણ વિસામો એટલે દરેક ને ખબર પડે બકા. અમુક મહારાષ્ટ્રમાં હોય, યુપીમાં હોય. એ બકા એ લોકો કમેન્ટ કરે ખબર ના પડી જાય. ગુજરાતી લોકો કમેન્ટ કરે છે આપણી. હા, ગુજરાતીમાં પાછા લખે કે તો વિસામો પછી એટલે આખા હિન્દીમાં કરતા હોય ને આપણે કહીએ કે મહારાષ્ટ્ર યુપીના છે પણ એ લોકો એમ કહે છે કે વિસામો એટલે શું? વિસામો એટલે કે જે ધાર્મિક પદયાત્રી હોય, જે ધાર્મિક એમની સેવા કરવી, જતા હોય એમની સેવા કરવી. સેવાનો
જવાબ આપણે આપવો પડે. આપવો પડે. સાચી વાત. એટલા માટે એમને કઈ તકલીફ ના પડે એટલા માટે ગમે તે રસ્તો હોય ને જે કશું મળતું ના હોય દુકાન ના હોય ત્યાં રાખીશું આપણે કઈ જગ્યાએ રાખીશું મને એમ કે જો મારી ઈચ્છા છે હવે મોનસોભાઈ કે તારે એટલો બધો રાખવો છે પણ એમને જ્યાં વધારે વિસામાં બંધાય ને જ્યાં પબ્લિકની અવર જવર હોય ને જો આપણે આપણા એરિયામાં રાખીએ એમાં પબ્લિકની એટલી બધી ડાકોર જવાની અવર જવર છે નહીં. છે ચોકડી પર કેટલા બધા જોઈએ નહીં આગળ ગામના જ એટલા બધા છે કોઈ ગામ છે જોડો તો પછી આપણે કઈ રાખીશું હું શું કહું વિસામાં કઈ જગ્યા હોવી જોઈએ ખબર પણ રાખીશું કઈ એમ કે મને બધી ખબર પડે છે રાખીશું હા એમ ચલો મિત્રો આ બોલશે મને ખબર પડી ગઈ મમ્મી કે રાખીશું વિસામાં કે આપણે કઈ રાખીશું એમ હા. આ ડાકોર રોડ કેટલી બધી જગા ગમે ત્યાં રાખી લેવાની આ ડાકોર જઈએ ને એ રોડે ઓકે મમ્મી ડાકોર રોડે કીધું હવે હું નિરીક્ષણ કરીશ અને મિત્રો હજુ મંડપવાળાને પણ કહેવું પડશે નાસ્તો બનાવવાવાળાને પણ કહેવું પડશે અને બેનર પણ બનાવવાનું છે એટલે ઘણું બધું કામકાજ મિત્રો મારે એકલાએ કરવાનું છે બિકોઝ મારી પાસે કોઈ છે નહીં અત્યારે માણસ તો છે પણ માણસનો ઉપયોગ નહીં લેવો એટલે કારણ કે હું કહું ને, તું મારી બધી ફરીશ મારી જોડે એવું તો નહીં પછી ડિસિઝન ગમે તે હું વાત તો કરું પણ માણસ તો છે પણ માણસનો ઉપયોગ હમણાં હું ક્યાં જ ને કે ડાકોર રોડ પર જવાય અલીનાવાળી રસ્તો છે તો તમે એટલું બધું દૂર જવાનું એટલું બધું પોકાય એમ મને એટલે મમ્મી બોલી કે એટલે બધું દૂર નહીં જવાનું નાખે. એટલા માટે હે ને ખાલી ખોટું આપણું હાથની વાત ગણપતિના બેનનું નામ શું હતું આ કેવો પ્રશ્ન એ તો બેટા આઈ ડોન્ટ નો બેન હતા તને કોણે કીધું એક હતા પણ આ એનું નામ મને નહીં મને ખબર નહીં બેટા સો સોરી સિદ્ધિ તો એમની પત્નીનું નામ સિદ્ધિ તો એમની પતિનું નામ બે હતી રિદ્ધિ ને સિદ્ધિ લાવો જોઈ લે અંતર લઈને આવ્યો મારો દીકરો આ અંતર એકલું મસાયો ના પૂછ્યો હોત પણ પતી ગયું આ બોમ્બે પરફ્યુમનું અંતર છે જોરદાર અંતર છે નહીં જોઈએ હવે અઠવાડિયું બાકી છે ને જીલું અઠવાડિયું જ બાકી છે અઠવાડિયામાં કરીશ આ બંકો એકલો કાપી ટેન્શન ના કરજે એ તો થઈ જ જાય ને એ કેવું? પૈસા હોય તો બધું થઈ જાય થઈ જાય એમ થઈ જાય લે હું તને પૈસા આપું તું બધું કરી બતાય હું ઘેર બેસી રહું એવું કરવું હા બોલ ચાલ પણ વધારે પૈસા જશે કેટલા કારણ બધા કે હું તો લઈને જાઉં હું તો માણસોથી જ કરાવું એ કેવું એ કેવું તમે તો બધા એક્ટિવા લઈને ફરો એ ખરા હે? વ્યૂઝ આપણે આ બાઇકની રીલ્સ મૂકી દો ને ધોઈ નાખો કેમ વેચી દઈ વેચી દે મમ્મી બાઇક વેચી દે એવું છે આપણે મમ્મી વર્ષો જૂની યાદો આપણે કેમનું મિટાઈ દઈએ મમ્મી કશું નહીં એવું બધું ના હોય હમ વર્ષો જૂની હોય કે ગમે તે હોય પણ ના હોય એવું બધું વેચવા જૂનું થાય તો વેચવું પડે શું કહે છું મિત્રો આજે મારી મમ્મી જાય છે બારેજા જો કે આપને ખબર હશે કે રવિવારે બારેજા કેવું ત્યાં આગળ પબ્લિક હોય કેટલો મેળો હોય પબ્લિકનો કેટલું માતાજીનું સત છે બારેજા તમે ખાલી યુટ્યુબમાં સર્ચ મારીને જોજો ગૂગલમાં સર્ચ મારજો કે બારેજા ખાલી લખશો ને તો આખી ફાઇલ માતાજીની ઓપન થઈને આવી જશે તો ફાઇનલી આજે મારી મમ્મી બહુ ભાગ્યશાળી કહેવાય જો કે મારા મામી સાથે મારી મમ્મી આજે બારેજા મેલડી માતાજીના દર્શન કરવા માટે જાય છે માતાજીને એટલી જ પ્રાર્થના કરું છું કે સહી સલામત જઈને પાછા ઘરે આવી જાય શું કહેવું મમ્મી અને મારા વતીના દર્શન કરજે અને કરવાનું ના અરજલા માગવાનું હા મારી અરજ મોકજે કે મારા છોકરાને બહુ મોટો યુટ્યુબર બનાવજો એમ કહેજે હા પાછી ના પડતી મોકો કે માં જાય ને ના માગે એવું હોય હા હા એ વસ્તુ સાચી ના બસ તારા ખરેખર જો મમ્મી એક તું માં છું અને એક મારી માં એ છે હા. આ બંને માં ભેગી થશે ને એટલે જો તું મોગીશ એ માને આલવા વગર છૂટકો નહીં હા હા બરાબર અને તું તારા મોગે આગળ છૂટકો નહીં એ માને આલ્યા આગળ છૂટકો નહીં તારા મોગે આગળ છૂટકો નહીં એટલે બંને માં આજે મારી ભેગી થવાની છે અને કાયદેસર એનું ફળ મને મળી જ જશે કાયદેસર મને ખાતરી છે શું કેવું મમ્મી છીઆઈ કેવું કહેવાય હોશિયાર છોકરો છે મારો તો ચાલો મિત્રો હવે મારી મમ્મી તો બારેજા જાય છે મમ્મી કેટલા વાગે પાછા આવશો તમે આવો મામી હવે મારી મામી ઇકોલી એમ જાય છે ને સાંજ લગી પાછા આવશો 5 વાગ્યા લગી નહીં આવી જા 5 વાગે લગી આવી જશે બોલ શું કહો બેટા બોલો ભાઈ શું કહો છો શું જોઈએ બૂમ બૂમ બાપ તું જવું છું જોડે બેટા કેમ ના લઈ જવાય બહુ ભીડ હોય ને. કેટલી ભીડ હોય મમ્મી બહુ ભીડ હોય ખાલી બેટા સર્ચ મારજે બારે જાય એમ લખજે ખબર પડશે કેટલું પબ્લિક આવે રવિવારે એટલે ફોન હોય તો જ ઘરે રહેવાય નહીં મમ્મી હા હમણાં ફોન આવતા ફોન આપે શું જોઈએ કશું સા નહીં મળતું. આપણે અમૃત બાપા મેળીની નતા ગયા તો બસ પછી એવું જ છે ત્યાં આગળ
હા મેગી બનાવજો મસ્ત રીતે મેગી બનાવજો તને ભાઈ આપશે બેટા ટેન્શન નહીં કરવાનું એવું બધું ના એ તો ભગવાનના હાથમાં હા ભગવાન માતાજીના હાથમાં એ તો ગમે તારા માતાજી આપણી કાન આલશે હા આપશે તારો ભાઈ તું ભાઈ વગર રહેવાની છું ના ભાઈ વગર લેવાની ઓછી ના હા. તારે બેનું તો વહેલું કઈ મોડું ભાઈ તો તને આપશે જ ને બેટા તો મિત્રો આજે ત્યાં ઘર મારી મમ્મી બારે જાય છે ત્યાં ઘર મારા મામીના છોકરાના ઘરે છોકરીનો જન્મ થયો છે તો ત્યાં આગળ નામકરણ કરવાનું છે હવે એ લોકો પોતે ઘરે નામ નહીં પાડે તો મેરડી માતાજી પોતે જ નામ પાડશે પણ ત્યાં આગળ દીકરીનો જન્મ થયો છે હવે અમારા પીહુના ઘરે એનો ભય નથી તો પીહુ અત્યારે મન દુઃખ કરે છે કે મારો ભાઈ માતાજી ક્યારે આપશે તો બેટા ત્યાં શું શું માનતા માની લીધી મેં માતા માની હતી મને ભાઈઓ આપે તો હું ત્યાં જઈને એના સાથ જોડી કપડાં ચડાવીશ હા. હવાસે મીઠાઈ અને ત્યાં જઈને નામ પડાવ ત્યાં જે નામ પાડે એ જો એટલી બધી બાધા રાખીને ફરે છે મારા પીહુ પણ જોનું કામ થયું નથી તો પ્લીઝ મિત્રો માતા હોબરા કરીને હતા મામું પાડે હા કેમ નહીં લા? એ તો સાક્ષાત મેરડી માતાજી મમ્મી સાક્ષાત મેરડી માતાજી છે હોબરે તો ટેન્શન ના કરજો હો બેટા તાર જરૂર તને ભાઈ આપશે માતાજી એટલે બહુ ટેન્શન નહીં કરવાનું બેટા અને તું વાતે તું રડી જવું છું ને ભાઈ માટે એ રડવાનું નહીં નહીં મમ્મી આટલી ચુનાની છોકરી જીવ બાર એટલે કેવી વાત કહેવાય એના ભાઈ પર કેટલો પ્રેમ હશે મમ્મી વિચાર પ્રેમ તો હા, હોય ને, પ્રેમ. પણ બધાયને ભય હોય તેને ભય તો હોબરે. હા હોબરે ગમે તેટલા ભય હોય, પણ પોતાનો ભાઈ હવ દૂર કહેવાય અમે અમે પોતાને કેવું કરી દીધી? મારા માટે કેવી કરી દીધી મમ્મી હા, નહીં તારે. ટેન્શન નહીં કરવાનું પીવું તારે કહું એ તો બેટા કરમ ધર્મની વાત છે હા શું કહેવાય મમ્મી નહીં હવે આપણે કશું કરી જો અમારા હાથમાં હોત ને તો અમે બધું જ કરી દઈએ નહીં મમ્મી આપણા હાથમાં ઓછું આવે. હા ભગવાનના હાથમાં છે બેટા મહાકાલના હાથમાં છે હવે અમારા હાથમાં હોય ને તો હું ગમે તેમ કે લાવી દે પછી તો કરમ ધર્મની વાત છે બેટા જો મમ્મીના નસીબમાં તારા નસીબમાં ભય હશે ને તો જરૂર ભય આવશે જરૂર આવશે. એવું બધું આવે, માતા અરજા આવશે ભગવાનના તો. મારી મેલની માતા કરીને અરજા આજે હું તો આજે જ જઉં, પણ એને એટલું છોકરીને તો હાલ થઈ ગયું. હા સાચી વાત છે થઈ જઈ જશે અચાનક એ ત્રીજા રવિવારે ગયેલો ને તે મને કીધેલું ને પણ હું નથી ગઈ. હમ. તમે બે જણો તો પાટવાયા નતા ગયો, બરાબર તો અમે હું નથી ગઈ. તમે હું મને ટાઈમ નહીં. વાંધો નહીં બેટા હે ટેન્શન નહીં ને હું જા મમ્મી તું સોંધી જઈને આવી પણ વેરી આવતી આ ધૂણા ધૂણી ત્યાં શું કર્યું છે બકા ખાવું હોય તો બધું કરવું પડે ખાવાથી બધું કા બપોર થઈ તો મિત્રો બપોર થઈ છે ઉનાળા આવે છે અત્યારે રીતિકાએ શું કહેવાય ઘઉંની પૂક પાડી છે આવું તો ઉનાળો આવે એટલે બધી બાજરી ધૂણી અંદર ભરાઈ ગઈ બોલો મને હવે તો ઉનાળો આવે ને એટલે પેલા પોપટા આવે ને ચણા લીલા ચણાનો મસ્ત ઓરો બારીને અને ચણા ખાવાની તો મજા જ કઈ હા નહીં આમાં તો બહુ ખાજો અમારે તુવેરો બાફેલી તુવેરો જોરદાર ગમે રીતિકા એવું બધું નહીં એ તો ઈયરો ને બિયરો બધું આવે હા સાફ કરીને ખાવાનું ગાંડું બાફેલી જેમની સાફ કરી આખી તમે ઈયર વાળીને બધી તમે બાફી નાખો તમે ઈયર છે નહીં એ તમને શી ખબર પડે જોઈ લો મિત્રો જા પેલું ઉપડું લઈ જાય અને પૂક કહેવાય રીતિકા કઈ રીતે પૂક પાડશે તમને બતાવું જો ગઈ તો હવે અત્યારે રીતિકા પૂક પાડે છે બતાવી દે મજા જ કઈ અલગ છે આ બધી વસ્તુ. મસે તો ખરી રીતિકા જોઈએ જ ખરા મસરું ઠંડા થવા દો ને હાથ બળી જો હાથ બતાવી દો કાળા હાથ કરવા પડે થોડાક હા, કરો મમ્મી જોડે કામ કરવા લાગો બધું શીખવાનું આવે બેટા આ તો અમે નાના હતા આવું બધું બહુ કર્યું પણ છોકરાઓને મમ્મી એવું ના થવું જોઈએ કે અમે કશું જોયું નહીં તો આ બધું બતાવી દેવું પડે સાચી વાત છે તો એમને યાદ રહે તો ખબર પડે એમને છોકરાઓને કેમ ભોલુભાઈ તમે ખાશો હે પહેલી વાર ખાધી લાગનું શું તો મિત્રો કમ્પ્લીટ ઓ બાપરે ચવાશે નહીં આને પેલા તે નહીં આ છોકરાનું કહું એને કા ઘઉંટ લાગે છે મને તે તો બધા ગવ જ હોય ને તે શું હોય એટલે ફરી હારી કારી કઈ કરો પણ શેક્યા નહીં એટલે મજા આવે છે એ ક્યાં નહીં કારા કારા થયા અને ખસું ને જો આવું હોય એ ખબર બાપા પડી ગઈ અહીં સોફા પર આવી જતો સોફા પર આવી જાવ તો મારી મમ્મી બારેજા ગામથી દર્શન કરીને આવી ગયા છે પણ બદનસીબે મમ્મી આજે ગાદી બંધ હતી ને ગાદી બંધ હતી. આજે ગાદી બંધ હતી પબ્લિક થઈ જાય ને તો ગાદી. હા બેટા વાંધો નહીં હું તો કરી આપું મૂકી દે રૂહી હમણાં તો બધું આપણે સેટિંગ કરી મૂકી દે ચાલો તમારું અને મમ્મી નામ શું પાડ્યું છોકરીનું તુલસી નામ પાડ. તુલસી નામ પાડી જો મિત્રો મારા મામાના છોકરાની ઘરે દીકરીનો જન્મ થયો છે તો એ લોકોએ બધા રાખી હતી કે બારેજા ગામમાં માતાજી જોડે જ નામકરણ કરાવવાનું તો માતાજીએ નામ આપ્યું છે તુલસી હા, તુલસી નામ આમ. પીહુ માટે શું લાયા આ બે આનું ને આનું. બરાબર બેટા ખાઈ બધા જોવા દે મને બેટા જો બતાય તો ખરી જ બાબા. બતાવી દો બતા દો ખરા વાહ બે નહીં ઓમવારું.
જોરદાર છે. એક મિનિટ ખોલતો ખરી બેટા જોવા દે. ખોલ ને બેટા. બાપા બહુ નાનો જીવ છે બોલ છોકરીનો. લાય, ખોલું, લાય. જો. ઓ વાહ. જોરદાર છે. હા સોનાની ચેન. સોનાની જેવું લાગે. અને રૂહી માટે એ રૂહી માટે બ્રેસલેટ. એ ના એ જો? ચાન હે એવી. ઓહો, ચેન હોટ લાયા છે તમે? એની હોત બે ચાની રાડા ના. જોરદાર લે. ત્યાં પરસાદી હતી. લાવ લાવ એક મિનિટ જોઈ લે લાવ. લાવ એક મિનિટ જોઈ લે બેટા. હા જોઈ લઉં. ટેન્શન ના કર. એમાંથી જોઈ લેશે. હું જોઈ લઉં હેડ. ના પરસાદ. કસે લાયા બારેજા ગામનો બોલો. ઉકળી. છોકરી જો રૂહી માટે આને બેટા જોરદાર બસ આ જોરદાર. બીજું કશું નહીં લાવી. આ જો આ 50 રૂપિયા જોશના હાથે. જોસા માટે લાવી ઓ આ જોશના હાથે. જોઈ લે બેટા મારી મમ્મી જોઈ બધા માટે લાવી મારા માટે કશું ના લાવી મમ્મી. શું લાવું બેટા આવશો આ તો પેલા ઉતાવળથી લીધું બધું. આ બધું લીધું અમારે ભૂલી ગઈ. પણ તાર શું પહેરવાનું હોય છોકરા? મારા માટે કશું લાવી ખાવા પીવાનું. જોરદાર જોરદાર. આ 150 ની લઈ. 150 હે હા તું કારીગર કહેવાય. ગાડી લાવતી હતી હું પણ બે ગાડીઓ પણ મકુ આ જીસીબી લઈ જાજે પેલો માટીમાં બહુ ખોદા. જોરદાર જોરદાર. પણ મમ્મી તું ત્યાં મોઢા પોકીને પછી અંદર અમારા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો કે આજે બારેજા ગાદી બંધ છે. એટલે આ લોકો મિત્રો બારેજા દર્શન કરવા માટે ગયા હતા. પછી આ લોકોને ખબર જ નથી કે ગાદી આજે બંધ છે. તો પછી અંદર માતાજીની ચેનલ છે ઇન્સ્ટાગ્રામમાં અને એ ચેનલમાં જ્યારે પણ માતાજીની ગાદી બંધ હોય ને ત્યારે એ લોકો એક્સપ્લેન કરી દે કે ગાદી આજે બંધ છે કોઈ ભાવિ ભક્તો આવવું નહીં. એ પછી મેં જોયું અંદર કે ગાદી બંધ છે તો મમ્મીને મેં ફોન કર્યો કે તોય અમે જવાના કે આજે નઈનરાય ફોન કરેલો હે તો ફોન કરેલો હા હા તે કે નામકરણ ચાલુ હા આવો કે એવું ઓવા નામકરણ ચાલુ હા આવો કે તે નામકરણ પાડી દીધું. તુલસી તુલસી આ કોની છોકરી હિમાલય. માલીની. અત્યારે લગી તમે એકલા મામાન મેં મામાન છોકરાની વાત કરી બોલ. મામાને છોકરાને રજૂ કર્યો. અમને ગમે. અને નામ દે એનું નામ દે હે? મમ્મી એનું નામ તો ક્રિસા છે. આ ક્રિસા આ કિસુ કરા હા પણ આવો તો મેલી માતા તે નામ પાડ્યું એ કે છે આ તુલસી. હા કેટલું પવિત્ર નામ કહેવાય. એટલે શું કરી ખબર ઓને હતે હિમાલય લઈ જઈને આમ ઊભી રાખી છોકરી લઈને અને છોકરી લઈને ઊભી રાખીને અને ફોટો પાડ્યો અને એ ફોટો હતે પેલા એમની કને મોકલ્યો. માતા જોડે હા ને અહીં વતી પાહુ એવું પાહુ પાછો પેલા જોડે આવે કે આ નામ પાડજો એમ એવી રીત નામ પાડે. બધો બહુ છોકરો લઈને લાઈન હતી. તો માતા પેલા છોકરો ચાલે છે છોકરીઓ હોય છોકરા હોય એવું તો ભાઈ આ જુસાને કેમ બચા નહીં હાલતા. એ આલે એ પણ નામકરણ પાડવાનું એમ. છોકરી આલે તોય ને છોકરો આલે તોય નામકરણ પડે. પછી જમવાનું હતું વઘારી ખીચડી એવું બહુ જમીન આવ્યો એટલા બધા પબ્લિકમાં ચલો નંબર લાગે. હા મમ્મી તો એમાં તો જમીન આવ્યો. ઓ રીતિકા કેટલું મેનેજમેન્ટ હશે હા હારું બહુ માણસ મેનેજર વાળા હોય હે બહુ માણસ. ધારીઓ ધોનારા તો કેવા આમ એથી કેટી વાળા ધોવા બેસી જાય. જે માતાજીના ગમો કોઈ એવું હોય કેટી કેટી વાળા બોલ ધારીઓ ધોવા. હા તો લે માતરિકામાં કોઈ નરમ ના હોય અને આ પેલી આ પાણી પીવામાં જોગતો વળી જોનતો. એવું પણ 12,000 લાખો ભક્તો હોય ભાઈ લાખો ભક્તો. ગાંધી તમને બહુ આટલી નોડી દેખાય છે. કેમ જીલું ટેન્શન લાગે છે મને. કેન્સર હોય જ ને ભાઈનું લગ્ન આવે છે ખર્ચા એટલા બધા વધી ગયા. શું વાત છે. લેપટોપ નો હપ્તો આઈફોન નો હપ્તો સિમ્બાનું બધી. ओए होए ये सर पे बहुत बहुत भार है मेरे को ऐसा लग रहा है. બહુ ટેન્શન છે એટલે વાત જ નહીં. મને તો એટલું બધું આજે ઊંઘાઈ નહીં આવી. કાલ રાતે નહીં ઊંઘી. કેમ તે પેલું ટેન્શન શું કા લેવાનું. નહીં ઊંઘી કારણ કે હે ને હવે બધું એટલું બધું ગ્રાફ નીચો આવી ગયો ને એટલે ટેન્શન પણ ટેન્શન શેનું બગા જે છે એ બધું હેડે છે પણ ટેન્શન તારે લેવાનું કે મારે લેવાનું છે એમ મને કે તારે ટેન્શન શેનું લેવાનું પણ બધું મેનેજમેન્ટિંગ મારે કરવાનું છે ને ટેન્શન લેવાનું કે તારે કઈ જરૂર છે. મેનેજ કરવાનું પણ હોવા જોઈએ તો મેનેજ કર. એટલે હું કરી લઈશ ને ટેન્શન શું કરું છું તું. કાલ રાતે મને ઊંઘ નહીં આવી એટલે મારી જાતે તો ટેન્શન ના કર બિલકુલ. કારણ કે તારે બિલકુલ ટેન્શન કરવાની જરૂર નહીં. હું નહીં બેઠો હું જઈ લગી છું ને ખરેખર મેં રીતિકાને એટલું જ કીધું છે કે જ્યારે લગી હું છું ત્યારે કે તારે બિલકુલ ટેન્શન કરવાનું નહીં. બધું જ હું લપેટી લઈશ. બાકી દુઃખ દુશ્મનને દેવું શું કહેવાય દુઃખ દુશ્મનને દેવું ફક્ત મરદના માથે જ હોય. પણ થોડું તો બેલેન્સ જોઈએ ને આપણી જોડે. એમ બધું પછી મહિનો થઈને ઉહેડાઈ જાય મહિનો થઈને એટલે આજ મહિનો એવો છે ને એવું એટલે આજ મહિનો એવો છે છો ને હવે થશે જો હંમેશા રીતિકા આમ શું કહેવાય સ્ટ્રગલ કરવાની હારી નહીં જવાનું. હું તો એમ કહું છું કે
મારે બીજું કશું ઘરે બેઠા કુરિયરનું ખોલવું છે એમ પણ કશું પૈસા જ નહીં હોતા શું કુરિયરનું મૂડી જોઈએ ને બકા મૂડી જોઈએ મારે બોલો આકન મારે ઘરે બેઠા કુરિયર લેપટોપ છે બધું છે હા. સરસ ટાઈપિંગ આરામથી થઈ જાય. એડ્રેસ બધા થઈ જાય સરસ ખાલી પેલું સીપીયુ એટલું લાવવાનું તો હાથથી લખી દેવાય સીપીયુ ના લાવવાનું અલી સીપીયુ ના કહેવાય કીબોર્ડ કીબોર્ડ નહીં તો કીબોર્ડ તો લેપટોપમાં આવેલું જ છે ને હા તો પછી સીપીયુ સેમ જોઈએ પણ જે પેલું નહીં આપણે ટેપિંગ કરતા પેલા શું લેપટોપમાં હા. અને એના કાગળિયા નીકળ્યો પછી જે લખીએ અને આપણે પાછળ પ્રિન્ટર કહેવાય ને પ્રિન્ટર એ અને પછી તઈ આપણે કોમ્પ્યુટર ની જોડે અમે પ્રિન્ટર માં નહીં નીકળતું તો સેમ સીપીયુ મેક ની મારા કલેજો બહુ એટલે બહુ નાદાન છે ઓકે ડોન્ટ વરી તો ચાલો મિત્રો બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે બાકી રીતિકાની વાતો સાંભળશો તો તમે લોકો ગાંડા થઈ જશો તો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થોડી રીતિકા જોડે મારે પર્સનલ વાત કરવી છે એના ભાઈના લગ્નની તો પછી મળીએ ઓકે બાય પર્સનલ